રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોનની સંકલન બેઠક મેયરની અધ્યક્ષતામાં યોજાઈ। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લએ અધિકારીઓનો રોડ રસ્તાના કામોમાં થઈ રહેલા વિલંબ અને ગુણવત્તા અંગે ઉધડો લીધો। નેહલ શુક્લએ આ મુદ્દે અધિકારીઓની કામગીરી મુદ્દે સવાલો ઉઠાવ્યા અને અધિકારીઓની નિષ્ક્રિયતા પર આક્ષેપ કર્યા। પાણીના કનેક્શન, ડીઆઈ પાઇપલાઇન અને ભૂગર્ભ ગટરના કામો શરૂ કરવામાં અધિકારીઓ જવાબદારી ન લઈ રહ્યા હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો। कोईपण रोड 5 वर्ष सुधी रोडनी आवरदा होय छे एनी उपर पाछुं अमे रिकार्पेट करता होईए छीए। एवा घणा बधा रोड छे के जे आ वखते स्टेन्डिंगमां छेल्ला 3 महीनानी अंदर मंजूर थया छे, परंतु ચોમાસું माथे होय त्यारे ચોમાસામાં पाणी अने डामरनी वच्चे विरोधाभास छे। कोईपण एक रोड बने एटले एने ताकात अने शक्ति पूरी पाडवा माटे 15 दिवस जेवो समय एने तड़को जोईए छे, जे नथी पड़तो। पण स्वाभाविक छे के खाडा होय छे, रोड पती गया होय छे એટલે કોર્પોરેશનને रोड करवा पड़ता होय छे, જેના માધ્યમથી કરી છે। ઉગાડ આવે એટલે અમે પેચવર્ક કરી છે, પણ બપોર પછી પાછો વરસાદ આવી જાય છે। લોકોને મુશ્કેલીઓ અનુભવાઈ પડી રહી છે। આના નિરાકરણ માટે બધાએ બહુ સ્પષ્ટ વાત કરી છે અને ટૂંક સમયમાં કોર્પોરેશનનું તંત્ર સજ્જ થઈ અને આનું નિરાકરણ લઈ આવશે એવી પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ સ્પષ્ટ કોર્પોરેશનના તંત્રને સૂચના આપી છે। જ્યારે આ કામ ડીઆઈ પાઇપલાઇનનું નાખવાનું ચાલુ કર્યું હતું, પણ ચોમાસાની ઋતુ છે એ જૂન મહિનાની અંદર બેસતી હોય છે કે 15 જૂનની આસપાસ વરસાદ આવતો હોય, પણ આ વખતે મે મહિનામાં એટલે કે 1.5 મહિનો અગાઉ વરસાદ આવી ગયો। પાઇપલાઇન નખાઈ ગયેલી હતી અને જે પેચવર્ક ડામરના કરવાના બાકી હતા અને વરસાદના લીધે એ કામ